जय माताजी मित्रों। तो आज नवा वीडियो में તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે થંબનેલ યુટ્યુબમાં કેવી રીતે લગાવવું। તો મિત્રો, વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જોડાયેલા રહેજો। તમને બતાવીશ પહેલેથી લાસ્ટ સુધી બધી જ પ્રોસેસ સમજાવીશ। તો મિત્રો, પહેલાં તો તમારે વાયટી સ્ટુડિયો એપ ઓપન કરી દેવાની છે। તો આપણે વાયટી સ્ટુડિયો એપ ઓપન કરી લઈએ। પહેલાં તમારી સામે આવું પેજ ખુલશે વાયટી સ્ટુડિયોમાં। મિત્રો, તમારે એમાં જઈને કન્ટેન્ટની ઓપ્શન આવે એમાં ઓકે કરવાનું છે। તો આપણે કન્ટેન્ટમાં ઓકે આપી દઈએ। તો મિત્રો, તો તમારી સામે આઈડી હોમ પેજ ખુલશે। પછી મિત્રો, તમારે તમારો વિડીયો કોઈ પણ હોય, તમારા કોઈ પણ વિડીયો પર ક્લિક કરવાનું છે। તો મિત્રો, આપણે તો મેં આ વિડીયો પર ક્લિક આપ્યું। તો મિત્રો, પછી તમારે પેન્સિલનું આઇકન આવે તેના પર ક્લિક આપવાનું રહેશે। તો આપણે પેન્સિલ એના પર ક્લિક આપીએ। પછી આવું તમારી સામે હોમ પેજ આવશે। પછી બીજું પેન્સિલનું ક્લિક આવે એના પર તમારે ક્લિક આપવાનું રહેશે। આવી રીતે થંબનેલ તો ઉપર લખેલું આવી ગયું છે। થંબનેલમાં ફેરફાર કરો। તમારે જે થંબનેલ લગાવવું એ લગાવી શકો છો। એના પર જઈને તો બદલો લખેલું છે તો એના પર ક્લિક આપવાનું છે। પછી મિત્રો, તમારે કોઈ પણ થંબનેલ લગાવવું હોય તો લગાવી દેવાનું। મારે આયરું લગાવવું છે તો મિત્રો, મેં લગાવી દીધું છે કમ્પ્લીટ। પછી ઓકે ઉપર થઈ ગયું છે તો ક્લિક આપી દેવાનું એના પર। તો મિત્રો, તમારો થંબનેલ રેડી થઈ જશે। આવી રીતે તૈયાર થઈ જશે। પછી સાચો ઉપર આપી દેવાનું ક્લિક, એટલે તમારું થંબનેલ લાગી જશે। તો મિત્રો, થંબનેલ રેડી થઈ ગયું છે આપણું। તો મિત્રો, આવી રીતે તમે તમારા વાયટી સ્ટુડિયો એપમાં જઈને થંબનેલ લગાવી શકો છો। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।